તું મારા ઓરડે તો ન આવ્યો. ઓરડે આવવાનું માને કહેવાય નહીં, આંગણે આવવાનું માને કહેવાય નહીં. પણ માં એક કામ કરી દે, તું એક જો ઘડીક અહીંયા બેઠી હો ને તો હું મારા છોરુડાને લઈ આવું, તારા દર્શન કરી લે. માં તું ઘડીક અહીંયા બેસજે, તું જાતી નહીં હો માં. મને વિચાર કે વાણિયા હું તને વચન આપું છું, જા બાપ હું અહીંથી કહીશ નહીં, પણ જલ્દી છોકરાને લઈને આવજો. વાણિયો તો ગામમાં ઘરે ઘરે મીંડો ફરવા. તમારા જો દાળદર ફેડી નાખવા હોય તો આજે એક ભગવતી આવીને બેઠી છો. ત્યાં તો ગામના માણસો મીંડ્યા એક પછી એક કલાક, 2 કલાક, 3 કલાક વાણીઓ દેખાય નહીં. આઈમાને પરસેવો મીંડેલો ઓળવા, ભાગ્યો ગયો ક્યાં. અને બરોબર સાંજના 5 વાગ્યા, બધા ગામ દર્શન કરીને વી ગયું. આવ્યો વાણીઓ ભાઈઓ, છોરુને પગે લગાડ્યા. માતાજીને કીધું કે માં, ગામ ઓળખ્યું કે ન ઓળખ્યું હોય મને ખબર નથી, પણ હું તને ઓળખી ગયો છું, તું ભગવતી છો.